નમસ્તે સ્ટુડન્ટ. વિન્ટર 2025માં એક ડેફિનેશનનો નાનો સવાલ પૂછાયો છે, એ આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1માં જ પૂછાયો છે. ક્વેશ્ચન 1A, ડિફાઇન ફોલોઈંગ, એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન શું છે એ સમજાવવાનું છે, વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો શું છે એ સમજાવવાનું છે, અને ઓલ ડે એફિશિયન્સી કોને કહેવાય એ આપણે સમજાવવાનું છે. તો ચાલો એને જોઈ લઈએ. સૌથી પહેલાં વાત કરીએ કે ભાઈ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કોને કહેવાય. તમે આ શબ્દ ટ્રાન્સફોર્મરની અંદર સાંભળેલો હશે. ઓકે, તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કોને કહેવાય? તો આપણને ખબર છે કે ટ્રાન્સફોર્મરની અંદર બે કોઇલ છે અને એક કોઇલની અંદર જ્યારે આપણે સપ્લાય આપીએ અને એની અંદર એના ફ્લક્સમાં જ્યારે ફેરફાર, એટલે એના જે કરંટની અંદર ફેરફાર થાય, કરંટમાં ફેરફાર થાય એટલે એનો ફ્લક્સ ચેન્જ થાય, અને આ ફ્લક્સ ચેન્જ થવાને લીધે તમારી એની બાજુમાં જે બીજી કોઇલ મૂકેલી છે એ કોઇલની અંદર જ્યારે EMF ઇન્ડ્યુસ થાય છે એને આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન તરીકે ઓળખીએ છીએ. અને ખૂબ ઇમ્પોર્ટન્ટ એ છે કે ટ્રાન્સફોર્મર આના જ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં જ્યારે તમે સપ્લાય વોલ્ટેજ આપો છો ત્યારે ફ્લક્સમાં ચેન્જ થવાથી પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એને કહેવાય સેલ્ફ ઇન્ડક્શન. પણ એની બાજુમાં મૂકેલી જે વાઇન્ડિંગ છે એની અંદર પણ વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે, એને આપણે કહીએ છીએ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. તો ડેફિનેશનમાં આપણે લખશું કે જ્યારે એક કોઇલમાં વહેતા કરંટમાં ફેરફાર થાય છે ત્યારે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. આ બદલાતું ચુંબકીય ક્ષેત્ર નજીકમાં આવેલી બીજી કોઇલમાં ઇન્ડ્યુસ EMF કરે છે, એને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવાય છે. બીજું ડેફિનેશન જોઈ લઈએ, વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો. આ ડેફિનેશન પણ ટ્રાન્સફોર્મર રિલેટેડ જ છે કે તમારી સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં કેટલો ગણો વોલ્ટેજ ટ્રાન્સફર થયો, અને એટલે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયોની ડેફિનેશન છે કે સેકન્ડરી વોલ્ટેજ ડિવાઇડેડ બાય પ્રાઇમરી વોલ્ટેજ. તો V2/V1 ના રેશિયોને આપણે Kથી ડિનોટ કરીએ છીએ, અને આ Kને જ આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહીએ છીએ. એટલે કે જો સેકન્ડરી વોલ્ટેજ 200 વોલ્ટ હોય અને પ્રાઇમરી વોલ્ટેજ 100 વોલ્ટ હોય તો 200/100, તો રેશિયો આવ્યો 2. તો સેકન્ડરીમાં પ્રાઇમરી કરતાં 2 ગણો વોલ્ટેજ આવે છે એવું આપણે ટ્રાન્સફોર્મેશન રેશિયો પરથી કહી શકાય. વોલ્ટેજ અને ટર્ન્સ એકબીજાને પ્રપોર્શનલ છે, એટલે V2/V1 ઇક્વલ ટુ તમે N2/N1 ને પણ વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહી શકો. જ્યારે V2 અને V1ની વેલ્યુ ના આપી હોય તો તમે N2/N1 ના ફોર્મમાં એને લઈ શકો છો, પણ બેઝિકલી એ વોલ્ટેજ રિલેટેડ ટર્મ છે, એટલે જ્યાં સુધી વોલ્ટેજ આપ્યા હોય ત્યાં સુધી આપણે કહીશું V2/V1 ઇક્વલ ટુ K. એને આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો કહીએ છીએ. જ્યારે V2ની વેલ્યુ V1 કરતાં વધારે હશે ત્યારે Kની વેલ્યુ હંમેશા 1 કરતાં વધારે જ આવશે નેચરલી, અને V2 કરતાં V1ની વેલ્યુ ઓછી હોય ત્યારે Kની વેલ્યુ પણ 1 કરતાં ઓછી આવશે. તો વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયોમાંથી આપણને કઈ માહિતી પ્રાપ્ત થાય છે? તો કે સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં કેટલા ગણો વોલ્ટેજ આવશે એ આપણને વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો પરથી ખબર પડે છે. અને ત્રીજું છે ઓલ ડે એફિશિયન્સી. ઓલ ડે એફિશિયન્સી કોને કહેવાય? તો આ ટર્મ ડેફિનેશન પણ ટ્રાન્સફોર્મર રિલેટેડ છે, અને આપણને ખબર છે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર જે છે એ 24 કલાક એના પર લોડ સેમ નથી રહેતો. જેમ કે આપણે સવારે બધા ઉઠી અને લાઇટ પંખાનો યુઝ થોડોક ચાલુ થાય તો સવારે થોડોક લોડ વધે, 6 વાગ્યા પછી બધા પોતપોતાની ઓફિસે જાય, ત્યાર પછી 10 વાગ્યા પછી લોડ વધારે વધે, સાંજે 6 વાગ્યા આવ્યા બાદ ઘરે રાત્રે ટીવી, પંખો, બધી જ વસ્તુ ચાલુ થાય એટલે એ વખતે લોડ સાંજે સૌથી વધારે વધે. રાત્રે
11 વાગ્યા પછી લોડ પાછો ઓછો થઈ જાય. તો આ ટ્રાન્સફોર્મર છે એ કન્ટિન્યુઅસ કોઈ એક પર્ટિક્યુલર લોડ ઉપર નથી રહેતો, એના પર લોડ બદલાયા કરે છે. અને એટલા માટે આપણે એને ફૂલ લોડ એફિશિયન્સી ઉપર એની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ એ પ્રોપર નથી. એટલા માટે આપણે આખા દિવસમાં એ ટ્રાન્સફોર્મર દ્વારા કેટલી એનર્જી આપવામાં આવી અને એ ટ્રાન્સફોર્મરે આખા દિવસમાં કેટલી એનર્જી લીધી એ બંનેના રેશિયોને આપણે ઓલ ડે એફિશિયન્સી કહીએ છીએ. જનરલી આપણે જે ટ્રાન્સફોર્મરમાં એફિશિયન્સી શોધીએ છીએ એ KWના ફોર્મમાં હોતી હતી, પણ ઓલ ડે એફિશિયન્સી છે એ KWHના ફોર્મમાં છે. એટલે કે આપણે અહીંયા એનર્જીનો રેશિયો લઈએ છીએ કે કેટલી એનર્જી આઉટપુટ ડિવાઇડેડ બાય કેટલી એનર્જી ઇનપુટ એ ટ્રાન્સફોર્મર દ્વારા કરવામાં આવી, એ રેશિયોને આપણે ઓલ ડે એફિશિયન્સી તરીકે ઓળખીએ છીએ. તો આ ડેફિનેશન અલગ અલગ ટોપિકની અંદર આવેલી જ છે, પણ એક્ઝામમાં એક ક્વેશ્ચનના ફોર્મમાં પૂછાય છે, એટલા માટે આપણે આજે એને જોઈ.